બાંધકામો ઉપર જે બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે સીધા એ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા। પોલીસ કમિશનર સ્થળ પર પહોંચી ગયા છે। વહેલી સવારથી જ પોલીસ કમિશનર છે તે પહોંચ્યા છે અને આ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે પોલીસ કમિશનર છે તે ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા છે અને સમગ્ર જે કામગીરી છે તેનો ચિતાર મેળવી રહ્યા છે। જે રીતે ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ કોર્પોરેશન અને સાથે પોલીસ કાફલો છે તેને સાથે રાખી અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સૌથી મોટું ડિમોલેશન અમદાવાદનું અને ખાસ કરીને તેનું હવે નિરીક્ષણ કરવા માટે પોલીસ કમિશનર ખુદ છે અહીં પહોંચ્યા છે। જે રીતે ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા, જે આ તળાવની અંદરનો વિસ્તાર છે ત્યાં સૌથી વધુ જે છે કાચા પાકા ઝૂંપડાઓ છે તે બની ગયા હતા અને અહીં જે છે અત્યારે ડિમોલેશન છે તે શરૂ છે। 20થી વધુ જેસીબી છે અહીં ડિમોલેશનમાં જોડાયા છે અને ખાસ કરીને જીએસ મલિક પોલીસ કમિશનર છે તે ખાસ તેમની ટીમ સાથે છે અહીં સમગ્ર કામગીરીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। આજે સંપૂર્ણ દિવસ દરમિયાન છે આ કામગીરી ચાલુ રહેવાની છે। એક શક્યતાઓ એવું પણ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં થોડા સમયની અંદર પહોંચી અને સમગ્ર જે માહિતી છે તેનો માહિતી મેળવશે, સમગ્ર કામગીરી છે તેનો ચિતાર મેળવશે। પરંતુ તે પહેલાં અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે ચંડોળા તળાવ ખાતે હાજર છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ રીતે તકેદારી રાખવામાં આવી છે। ચંડોળા તળાવને જે ચંડોળા તળાવ છે તેને તમામ જગ્યાઓથી છે તે કોર્ડન કરી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં પણ પોલીસ છે તેનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ અહીં બની ન શકે। અને જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે ખૂબ મોટી સંખ્યામાં જીએસ મલિક પોલીસ કમિશનર સાથે પોલીસ કાફલો પણ અહીં છે અને તમામ જે કામગીરી છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। તો આપને દ્રશ્યો બતાવ્યા જે પોલીસ કમિશનર ચંડોળા તળાવ પહોંચ્યા છે। મોટા મોટા પોલીસ અધિકારી હાલ સ્થળ પર હાજર છે અને ઘૂસણખોરો ઉપર જ્યારે આટલી મોટી સૌથી મોટી કાર્યવાહી ચાલી રહી હોય, મેગા ડિમોલિશન ચાલી રહ્યું હોય ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે કે આખરે કઈ પ્રકારની અહીંયા કામગીરી છે, કેટલું દબાણ કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનરને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। બીજી તરફ માહિતી એવી પણ મળી રહી છે કે જ્યાં ગૃહ રાજ્ય પ્રધાન પણ થોડા સમયમાં એ સ્થળ પર પહોંચશે કે જ્યાં જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે એ તમામ જે બાંધકામ છે તેનો આજે સફાયો થઈ જવાનો છે। ચંડોળા તળાવ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હતી, જેમાં વારંવાર ફરિયાદો દાખલ થતી હતી, પરંતુ હવે જ્યારે સરકારે લાલ આંખ કરી છે ત્યારે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આ વર્ષોની એક જટિલ સમસ્યા હતી, ગંભીર પ્રશ્ન હતો ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા દબાણોને લઈને કે જ્યાં તળાવ જે આખું હતું એ દબાણથી ભરાઈ ગયું હતું, ખોટા વસવાટ ત્યાં કરવામાં આવ્યા હતા, ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ચંડોળા તળાવમાં પાણી તો નહીં પરંતુ એ ગેરકાયદેસર બાંધકામ જ જોવા મળતા હતા। પરંતુ જે તળાવની અંદર થયેલા જેટલા પણ બાંધકામો છે તેને પણ દૂર કરી દેવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ છે તેઓ તેને સંપૂર્ણ અત્યાર સુધીની જે કામગીરી છે તેની માહિતીનો ચિતાર છે તે આપી રહ્યા છે અને ખાસ કરીને તેમની સાથે અન્ય અધિકારીઓ છે તેઓ પણ હાજર છે અને તેમના દ્વારા જે છે સંપૂર્ણ રીતે કઈ રીતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અત્યાર સુધી કઈ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે, આ તમામ જે માહિતી છે તે મેળવી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો વહેલી સવારથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને 50 જેટલા જેસીબીઓ છે તેના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પહોંચી અને જે રીતે ઓપરેશન ક્લીન ચંડોળા કેટલો સ્ટાફ જોડાયો અને કેટલા મકાનો આવ્યા છે? આપણે અહીંયા ચંડોળા તળાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે। આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000થી વધારે પોલીસ, 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે। આખા બંદોબસ્ત લગાવ્યા છે
અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. સર, લલ્લુ બિહારી તેની સામે સૌથી મોટી કાર્યવાહી, કારણ કે અહીંયા ફાર્મ હાઉસ બન્યું, ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, તેની પણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને એ કઈ રીતે કરતા હતા, એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તો ફાર્મ હાઉસ જેવું આ ચંડોલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. ના અત્યારે નહીં, અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરકાર છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું, અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય. અને જો કોઈ કાયદો હાથમાં લે છે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે જેમને ડિપોર્ટ કરવામાં? નહીં, આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. લગભગ 180 થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે. એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં, અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે. લલ્લુ બિહારી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય, મકાન ઝૂંપડા ભાડે આપવામાં આવતા હોય. આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે. એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે. ડોક્યુમેન્ટ બનાવતા હતા, કોઈ કોર્પોરેટરોના લેટર પેડ પર બનાવતા હતા અને એ માહિતી દેખો એ બધું અત્યારે તપાસનો વિષય છે. એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે, મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે, એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે. એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ એ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે. બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે, અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચનો જેસીપી સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે. આપણે ડીસીપી ક્રાઇમ ત્યાં ગયા છે. આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે. આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે. એટલે ડિમોલિશન એનો કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે. થેન્ક યુ.